આજો આજો શું છે આજો બિસ્કિટ। તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને આપણે પાણી ચાલુ હોય જારમાં અને જો કાળી પાણી ભરીને આવી ગયા। બોલ કાળી। તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો જો પાણી ભરીને આવ્યા હતા આપણે। તો હવે ગેસથી નરવા થયો એટલે રોટલીઓ કરી આપી નાસ્તા માટે। અને આપણે ચહેર ઉઠ્યો નહોતો તો હવે ઉઠાડીને હવે ચા પાણી કરાવી રહે કે આપણે હવે આવ્યા છીએ કિચનવાળીથી પાણી। તો આપણે હવે જવું સહી પણ તમાકુ થોડી વાટવાની જો આપણા પાણી ચાલુ હોય જારમાં। કાલે પેલી 2 વીઘા પાઈ હતી ને આ 1.5 વીઘો બાકી હતી, તો આજે આપણે વાળી દીધી હોય। તો મિત્રો લોગની અંદર જોડાયા રહેજો। 9:30 વાગે આવી છે ચા। તો અનિલ ટવકો પાડે છે, પેલા તમાકુ વાટે એટલે ચા લઈને આવ્યા। તો અનિલ ટવકો પાડ્યો તો આપણે જઈએ ચા પીવા। તમે લોગની અંદર જોડાય રહો, જઈએ। ચલો ગાઈસ, 10 વાગ્યાનો ચા પીવા માં ચા લઈને આવ્યા આ બાજુ। અમારા પેલી બાજુ જો ઢુકસમ આજો આજો શું છે આજો બિસ્કિટ। ખરાબ આવ્યા બિસ્કિટ જેમ જો કેવો હી કાઢ લેજે રૂમમાંથી। બધા એવા હા ભાઈ દે તરત જીરો થઈ જાય। પણ આ પડી રહેલી વસ્તુ હોય તો ના લેવાય। જો બધું ખરાબ છે, રાજ આવો ના ખાવા બિસ્કિટ। કાઢજે, હજુ કાઢજે માંથી કાઢ કાઢી વિડિયો કાઢવા નવા સરખી જોઈએ આમ ટચ કરો। 11:30 વાગે। તો ગાઈસ 11:30 વાગ્યા આપણે ખેતરમાં ઘેર આવી ગયા ફાઇનલી। તો આપણે આજે બાટલો થઈ ગયો ગેસનો, તો દેશી ચૂલા ઉપર રોટા બેઠા છીએ। જુઓ તમે, કુબી, વટાણા અને ટોમેટો, આ ત્રણની સબ્જી મસ્ત। હવે રોટલા કરવા છે અને રોટલા કરવા બાજરીના કહું ના, બાજરીના નહીં ખાવા, કવાના કર। બાજરીના નહીં ખાતો, ખાવાના કરવા કવાના જ છે। બાટલો મંગાવી દીધો તો પછી ચોથી લાલે લાંબો ચાલશે હો ના ચાલે? ચૂલા પર બધું ચાણી પાર આવે। આવી જતા તો અમે હવે ગરમી પડવા માંડી છે એટલે ગેસ કરતે હોય આમ ખાવામાં એટલું થાય, ભાઈ વાત થાય ખરી પણ ખાવા સારું થાય। સારું થાય, પણ તમારો રખવા વાપરીને અમારે ખાવાય ના ઊભું રહેવાય કોઈ કણ પછી। 4 રોટલી ખાતા હોય તો 1 રોટલી ઘટી જાય પછી તાણે આ કળચી જોઈ હે। તો ગઈસ આપણે વાગ્યા સુધી 3:30 વાગે આપણે આવ્યા હતા ખળામાં। તો એટલે અમારે ડોક્ટર કાઢવા આવ્યા આ બાજુ તમે જોઈ શકો। જુઓ ગઈસ, તો આપણે જે પહેલાં ખર 2 ટોલો ભરલાયા હતા ને એડાના, એ રહ્યા ખળામાં નાખવાના હતા। જો હીર્યા પાછા ફેર વેણવાના હી એટલે વના ઉપર નાખવાના। તો તેમાં ડોકળો કાઢીને અને પછી આ બાજુ ખંચીરીને મેલ્યા હી। હજુ હારા ધોપાથી એમાં ઘોટાશે એ કૂટીને અને પછી એક બાજુ આપણે ઢગલો કરી દેવું। શું કહેવું આનું તમારું? દંતાળી હમણાં નીકળી જીતી નહીં, હું પેન જઈને તાચી રીતે। હા બે ટોલા લાઈન નાખ્યા હતા આપણે ને એને। તો ગાઈસ આપણા કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલો। અનિલ આપણે 2 બોટલે આવજો હોય ધોકા હોટીઓ કીધું લેતા હોય, તો આપણે વખણી ખંચેરીને બાર એક બાજુ ઢગલો કરી દઈએ વાનો। આ ડોકડો પડે એનો મારા અને આ બાજુ કાઢી આલો એ બાર જો ઢગા કરી એ ઢગા કાઢી દઈએ। પછી સુકાઈ જાય એટલે પેલા વેણીએ એટલે ઉપર નાખવા થાય કે નહીં એનું। તો આપણે બ્લોગમાં જોડાયેલા। હો ગાઈસ આપણે થઈ ગયા છે 5:30 ને 5:30 વાગે ચા મેલ્યો છે।
ચા પીવાનો હે તો આ બાજુ તમે જો બધા વાટ જોઈને બેસી રહ્યા 3 વાગે ગાઈસ આપણે ચા મિલતા નહીં એટલે અત્યારે મિલ્યો છે જો હજુ દૂધ વેડવાનું છે અંદર આ બાજુ આજે ચેહસીના હાથ દાડા થઈ જાય એટલે નવરાઈ દીધા હી આજે જો કેવા ઊંચા કેવું ચહેરા હમું થઈ ગયું ને હવે કમ્પ્લીટ થઈ ગયું નહીં હવે મોટે આ બધું છે ને આ બધું ઉકળવા માંડ્યું છે નાટી ગયું એ બધું ઉકળવા દૂધ વેળો હળ મારે જ આવું છે કમલી વાળા ચમ બાટલો નહીં લાયા કેટલું બોલે ખાલી દોઈ રે જો આને ધૂંધું પાડ્યું હે ખાઈ રહી એટલે હું જઈને આવતો હાથમાં સિંગ નો ચણા એક હાથમાં પડી ગયો સિંગ ભાઈ મેં જીવ રહી ગયો છે જો તમે એકલા ખાવા ને મિક્સ લાવ્યો ચણા ને સિંગ બે આ વળન લેવા જવાનું કહેતા હતા ને પાછળ ના ગયા આ પેલો ફુવારો કને ફુવારો હું ભૂલી ગયો અત્યારે કમલી વાળા જો તો ભૂલી ગયો જે દાડા કેટલા એક દાડો લંબાઈ જાય ને ડોબા દુબળો પડે જાય અત્યારે મંગાવી હમણાં કનુજી અંગર મંગાવી દી છે જો અને તબે ઊંધો પાડી છે મારી હારી ખાઈ રહી એટલે કોઈને પૂળો નહીં લાગે અત્યારે ચીકુડી છે ચાલશે 2 ટાઈમ લે એ સાઈડમાં કરજે પકડજો હું આ બધું ખાઈ દઉં એટલે ગળા સિંગ સણા દે પેલી પગ ના મેલે આમ કરજો બધું પડી જાય ભય જો કેટલા દાણા પડી જાય જો ચીડીઓ ખાઈ ગઈ આ એ ખાઈ રહી જો લઈ લેજો ફોતરા વખોડતો નહીં સિંગના જમીન ઓય મેલો એટલે હવારે ગડુ હા ખાઈ રહી શાકભાજીમાં 500 વટાણા 500 ખૂબી અને આદુ લાયા હાલ કરી જતો આવ્યો તો જો ગાઈસ જો પાછળ ઉભા ખાઈ સિંગ ચણા પાપડી લાવી હતી ભેગી ચેહરા મંગાય તે સિંગ લાવી છે હું લેતો આવ્યો ચેહરસી ને એને સિંગ નથી લાવવાની ચણા લાવવાની મિક્સમાં લાવો તો ગાઈસ આપણે ભેંસે દોઈ રહ્યા હવે આ તો પાછો ઉસામ પૂરો બાટલો થઈ રહ્યો એટલે ચૂલા ઉપર રોધવાનું છે તો હવે જઈએ ફટોફટ પેલી બાજુ રોધવાનું કરીએ હવે આટલું ખાઈ જાય બગાડવાનું જો અત્યારે હોજનાનો અમારો નજારો જુઓ તમે આ બાજુ બધે આ બાજુ ઘઉં હવે આવી ગયા છે જો હવે હુકાવા માંડ્યા તો ગાઈસ આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો જઈએ પેલી બાજુ આપણે સિંગ ચણા પાપડી ને એનું સિંગ ખાઈ ગયો વતન ના ખાતો ને ગુજરો આવશે પાછી સિંગ હતી તો ગાઈસ જો બપોરે કુબીના વટાણા હતા અને અત્યારે પાછા ફેર લઈને આવ્યા છે જો કરવાનું જો આ બાજુ ચાર ફૂલો થઈ ગયો હવે
અલા બપોરે નતા કુબીન વટાણા બપોર નતા કર્યા અત્યારે કોઈક બીજું લાવવું હતું પણ વટાણા બચા કે બીજું કોઈ શાકભાજી અત્યારે ના હોય. બપોરે કુબીન વટાણા ટોમેટાનું કર્યું હતું અત્યારે પાછા ફેર લઈને આવ્યા એનું એ શાકભાજી પણ વટાણા બચા કરતા જ આપણે ઓમાં ગાય છે એરંડા વેણાવા આવી ગયા અહીં જો મસ્ત મસ્ત માળો હી વાની કેટલી મોટી મોટી માળો હી જો આપણે આ દુકાન ઉપર જે ડાળું રહ્યું ને એના બબે માળો ફેર ફૂટી જો પાછી છે ને કીડા હવે વેણમાં ચાલુ કરવું પડશે. પેલી માળો છે ચેવડી થઈ રહી જોજો. આ તો બિયારણ માટે રાખવાની. મોટી મોટી ફરીને બધી કાપી લેવાની. પેલી રહી ને એક એ પછી એક આ રહી અને એક પેલી હોમી ઉકેડા પાસે રહી જો એક એ રહી. હવે ફરી ફરીને વેણ લેવાની. તો મિત્રો હવે અમારા વિડીયોને અમે એન્ડ આલીએ છીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને તમે વિડીયો જુઓ એટલે અમને વોચ ટાઈમ મળે. સબસ્ક્રાઈબર તો અમારો પૂરો થવા આવ્યા છે પણ વોચ ટાઈમ નહીં ખેતરનો હજુ નહીં. એટલે વિડીયો તમે થોડોક જુઓ તો વોચ ટાઈમ અમને મળે તો અમારી ચેનલ મોનોટાઈઝ થાય. તો ગાઈસ આપણા વિડીયોનો ફૂલ સપોર્ટ કરો અમને એટલે અમને પણ આ વિડીયો બનાવવાની મજા આવે અને અમારો ટાઈમ ફટોફટ પૂરો કરાવો એટલે અમારી યાર મદદ કરો શું કહેવાનું. તો આટલે આપણે વિડીયોને યાદ આપીએ છીએ. તો મળશું આપણે કાલના એક નવા વ્લોગની અંદર. તો સુધી બધા મારા યુટ્યુબર મિત્રોનો જય માતાજી. જય માતા.